ના એક તો બહુ થઈ ગયું માસી. વેરી ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ બધા. આજે સવારે શું સવારે કેટલા વાગ્યા? જો 5:45 થયા છે. વોચ તારી ક્યાં છે? છે ને 5:45 થયા છે. અને જેની 2 દિવસ ફરવા જવાનું છે. 4 વાગ્યાના ઉઠ્યા છીએ. હવે છેલ્લી ચા પીને નીકળીએ આપણે. બેગ તૈયાર કરી દીધું છે. બરાબર 5:45 થયા છે. 5:40 થઈ છે. શું સાંભળો? ખાલી 2 કલાક જ સૂતા. કેટલા 1:30-2 વાગી ગયા હતા ઊંઘવામાં, નહીં? હા બહુ બિઝી છે જેની. મૂવી જોવા ગયા હતા. પછી બધી તૈયારી કરી, બહાર લેવા ગયા બધું. હવે ચા બનાવીને પીને નીકળીએ. બરાબર ને તૈયાર? તૈયાર. ચાલો બધા. જો આજે ફૂલ રાઇડર મોડ ઓન છે. હા બસ પહેરી લીધા છે. બાઇક પર બેગ બાંધી દઈએ અને નીકળીએ. બરાબર. લોંગ ડ્રાઈવ કરવાની છે ને. 3 વાગો ને. 3 કલાક. 3 કલાક. 3 સામાય છે. 4 કલાક થાય. 4 ઓહો. 6 વાગ્યા ને 10 વાગે પહોંચશે. અચ્છા બરાબર. ટાઈમ ચેક 6:10. રેડી? બાઇક રેડી છે? તૈયાર છે? હા તો લાઇટ બંધ કરી દે ને ગેટ બંધ કરી દે એટલે નીકળીએ. ઓકે બોલો ગણપતિ દાદાની જય. જો આર્મીનું ટેન્ક છે. હાઈવે ઉપર આપણે પહોંચી ગયા છીએ હવે. સૂર્યોદય થવા આવ્યો છે હવે. 15-20 મિનિટમાં સૂર્યોદય. કે ટાઈમ ચેક કેટલા 7:30 થઈ ગયા છે. આપણે 6:15 ચાલુ કર્યું હતું એટલે 1.25 કલાક થયો છે. બરાબર. સૂર્યોદય થઈ ગયો છે. બહુ ઠંડુ છે. અહીંયા જો અહીંયા કાચમાં. અહીંયા કાચમાં. હા સરસ. હા ઠંડુ છે પણ હવે સૂર્યોદય થઈ ગયો ને હવે ગરમી લાગશે. હવે એકદમ મસ્ત ગરમા ગરમ ગરમી લાગશે ને. એવી ગરમી લાગશે કે સહન નહીં થાય તડકો. કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે કે નહીં હવે. એટલે હવે પછી ગરમી લાગશે. કેટલા 85 એટલે 85 કિલોમીટર જેવું બાકી છે હવે આપણે પહોંચવામાં. 2 કલાકનો રસ્તો બાકી છે. 7:30 છે એટલે 9:30 10 વાગ્યા પહેલા પહોંચી જશું. આમ તો ઉનાળો છે પણ આ સવારની ઠંડી અને એક તો જંગલના વચ્ચે જઈએ છે ને હા એમાં ઠંડી બહુ લાગે છે. ઠંડી લાગે છે તને? બહુ ઠંડી છે. હાથ ધ્રુજે છે આખા. અને આ જો ગામડું. ગાય અહીંયા મસ્ત મંદિર ગામનો. હા બહુ ઠંડી છે. હા કેટલો આમ મસ્ત રોડ જો તો ખાલી સિંગલ પટ્ટીનો ખુલ્લો રોડ.
વાહ 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 વાહ. વોટરફોલ્સ તો હશે. આમ જો હાથ મારા કડક થઈ ગયા, બહુ ઠંડી છે. આ જો જંગલ છે આ બધું. આ કોકનું ખેતર છે. આ શું વાવ્યું છે? ખબર પડે તને આ શું છે? મકાઈ. મકાઈ છે? મકાઈ છે. પાક્કું મકાઈ. મકાઈ છે? કદાચ મકાઈ જ છે. હાથ કડક થઈ ગયા, બહુ ઠંડી છે. અને મિક્સના હા જો વ્હાઈટ થઈ ગયા હાથ. બ્લડ નથી. બ્લડ નથી. ચલો. ચલો. ઓકે, ટાઈમ ચેક. કેટલા વાગ્યા? 8 વાગ્યા છે. કેટલા કિલોમીટર બાકી છે? 66. 66 કિલોમીટર. બહુ મસ્ત લાગે છે ને રોડ. આમ આપણે ડાંગના જંગલમાં જતા હોય ને એવા રોડ છે આ. હવે ચા પીશું, એક ચાનો બ્રેક લઈશું અને પછી આગળ જઈશું આપણે. શું? ચા? હા ત્યાં ચા છે. ચલો. ચા પી લઈએ અને પછી આગળ જઈએ. ચલો. કાકા 2 ચા આપો ને. કેવું મોટું કર્યું છે તારે. નથી, પાણી નથી. ગરમા ગરમ ચા બની ગઈ છે. ઓકે, ચા પીને હવે આપણે આગળ જઈએ. Cheers. શું ભાવ છે ચા 10 ની એક. હા જો 30 પાછા આપ્યા. અહીંયા પાટુડી ને એવું છે, ખાવું છે? 30 રૂપિયા લઈ લે, વધારે નહીં. શું લેવું છે? કયું? એ ખમણ જ છે ભાઈ બધું. પાટોડી છે. હા પેલા છે નાયલોન ખમણ. પાટોડી. આ પાટોડી આપો ને 30 ની. ખાવાની જ છે. આપો તો. તો બાઈક આપણે આ રહી. ચટણી. મરચા ના એ નહીં જોઈએ. કાઢી લો ને, પડા રહેશે. એક રેવા દો ખાલી, ખોટા તમારે બગડે. ઓકે ચલો, થેન્ક યુ. ટેસ્ટ કેવું છે? મસ્ત. બેસો. તું ચલાવીશ ને હવે? જેની એમ કહે છે કે ત્યાં ફિલિપિન્સમાં એક મસ્ત જગ્યા છે, બાગ્યો. બાગ્યો જેવું લોકેશન લાગે છે એમ. આપણે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા. કેટલા કિલોમીટર બાકી છે?
16 કિલોમીટર બાકી છે, પણ મસ્ત જગ્યા છે. અહીંયાથી ફરતી આમ પાછળ લેક છે, અહીંયાથી તળાવ આખું મોટું, અને અહીંયા આપણે તણા ચલો જો ફરીથી બતાવું લોકેશન. મસ્ત જગ્યા છે પણ જો કેટલો મસ્ત સિનિક રૂટ છે નહીં. અહીંયા પણ બાઇક લઈને જ આવવાની મજા આવે. કાર હોય તો આટલી મજા ના આવે. જોકે કાર છે જ નહીં આપણી પાસે, પણ આ તો એમ કે બાઇક લઈને જ આ રોડ ઉપર આવવાની મજા છે. આ મસ્ત, કેટલો મસ્ત રૂટ છે આખો. વાહ 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 વાહ. તો ઓલમોસ્ટ આવી ગયું છે જેનીની ફિલિપિનો ફ્રેન્ડ નું ઘર. બરાબર, આજ ખુશ તો બહોત હો ગए તુમ. કારણ કે ફિલિપિનો ફ્રેન્ડ જેની મળવા જાય છે. જો ઓલમોસ્ટ હવે ખાલી 5-6 કિલોમીટર રહ્યું છે, પહોંચવા આવ્યા આપણે. ઓકે, જો 3 કિલોમીટર રાજપીપળા લેફ્ટ સાઈડ છે, પણ આપણે આમ લેફ્ટ સાઈડ રાજપીપળા, હવે આપણે રાઈટ સાઈડ જવાનું છે, કારણ કે એનું ગામ રાજપીપળા થી એટલે નજીક જ છે. આ બોડેલી લખ્યું ને એ બાજુ જવાનું છે આપણે. બસ હવે 4 કિલોમીટર છે આપણે રાઈટ સાઈડ, એટલે આવી ગયું. તો ફાઇનલી કેટલું 3 કિલોમીટર બાકી છે. અહીંયા એક ચાની દુકાન પર મોઢું ધોયું જેની, કારણ કે બધી ધૂળ ઉડી હોય ને, નાયા વગેરે આવી હોય એવું લાગે ન કરતો. એટલે પછી બસ હવે ઓલમોસ્ટ થઈ ગયું. પહોંચવા આવ્યા, 5 મિનિટમાં પહોંચી જશું. જો ફૂલ કેટલા મસ્ત શણગાયરા છે, જોયું? આ જો આ કેટલા મસ્ત છે, આમ રોડ ના વચ્ચે. બોગનવેલ છો, આપણે ઘરે વાવી ને એ છે. હા, ઈ ધીરે ધીરે ઉગશે. જો આ બધી બોગનવેલ વાવેલી છે રોડ ના વચ્ચે. તો આ છે જેનીના ફ્રેન્ડ નું ગામ, વાવડી ગ્રામ પંચાયત. આ ગેટ ના અંદર એન્ટ્રી લઈએ. પહોંચી ગયા હા જેની? હેપી? ઓફ કોર્સ, બહુ ખુશ છું. ઓકે, ફાઇનલી. હાય. આ તો 2 છોકરા છે કે? અચ્છા. હાય, ઈવાન નામ છે આનું. હાય. Say hi. Hi everyone. હાય. Pasok po. Ano man? શું કે મિલન? ઓ, હું એ ફર્સ્ટ ટાઈમ આવ્યો કોઈ ફાર્મમાં તરબૂચ જ્યાં હોય એવા. તો આ લોકોનું ફાર્મ છે જેની. This is their farm for watermelon.
ઇવન મારા માટે ફર્સ્ટ ટાઈમ છે કે મેં વોટરમેલન ફાર્મ જોયું હોય એવું. આ છે હા જો બધા જેનીને તો ઓળખો જ છો. આ જેનીની ફ્રેન્ડ છે ઇલેન. કેમ છો? યસ, એમની ચેનલનું નામ છે વિદેશી વાઇબ્સ. યુટ્યુબ પર પણ સેમ જ નામ છે ને? હા સેમ નામ છે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ સેમ નામ છે, ફેસબુક પર સેમ નામ છે, વિદેશી વાઇબ્સ. હા હા તો જો આ આપણે એ લોકો ફાર્મ તરબૂચનું છે. આ બધા આ રીતે તરબૂચ થઈ ગયા છે. સરસ. હા જો જેની ફ્રેશ ડાયરેક્ટ ફાર્મમાંથી. ઓ આરામથી હા ભાઈ. ઓ હા મસ્ત તો છે, આટલું સારું છે. હા હા ડેફિનેટલી ભાઈ, બહુ સારું છે. થેન્ક યુ થેન્ક યુ. ઓય બી કેરફુલ, નાઇફ. એક્સપર્ટ છે. You have a lot of watermelon around. ઓકે ટ્રાય. ઓકે ટ્રાય. કેવું છે? હા હું નહીં. Not yet ripe, no? નોટ યet ટ્રાય. Throw it melon by. અરે એ તો ઠંડુ ન હોય એટલે એવું લાગે, ઓર મે બી ઇટ્સ નોટ જસ્ટ કોલ્ડ. Not yet ripe. Not yet. નોટ યેટ. Go and find different one. હા તો બધા આટલું ફાર્મ છે, તને જે ગમે એ લઈ લેવાનું તો શું. ઓકે જેની, ગીવ ઇટ ટુ યોર ફ્રેન્ડ. Actually she is the one giving to you, right? Did you see what she did? She took a bite. She took a bite then giving to me. હા શબરીના જેમ ચાખીને આપ્યું, પણ વાંધો નહીં, ગળ્યું છે એટલે ચાલશે. હવે તો ચાલશે, વાંધો નહીં. ઓય વાગે નહીં હા, ધ્યાનથી. આ એને કાપવાની જરૂર નહીં, ડાયરેક્ટ મોઢેથી ખાઈ લેવાનું. Directly you can bite. That's the reason I'm giving to you. Directly you can bite only. Oh, ate, curry ભાત, પૂરી બધું શાક લઈ બનાવી દીધું ઘરે. આ પેટ ભરી ગયું. Then Masi will say that Don't make your stomach full. હા હા જેની, કેવો લાગ્યો એક્સપિરિયન્સ તને? એ કઈ નહીં, એ ઇન્સેક્ટ માટે છે, એ દવા છે, ઇટ્સ પોઈઝન. જેની ને એની ફ્રેન્ડ મળી ગઈ ને હવે. હા ઇલેન બહુ સારું ગુજરાતી બોલે છે. હું નથી. થોડુંક એક શબ્દ. અને એ કેટલું બોલે? એક વાક્ય. હા બહુ સારું. હા ના ના, એક તો બહુ થઈ ગયું માસી. ક્યાં જવું છે? શું ગો? શું બેબી? બેબી Sign, it's a sign. You go help her. Guys, so tignan nyo naman, ang dami naming mga watermelon na kinuha. Ayan, dalawa. So meron pa doon. તો હવે બપોરની ચા પીને આપણે ઇલેનના ઘરથી આગળ જઈએ છે. મલ્ટીવર્સ ઓફ ફિલિપિન્સ. બરાબર ને, આ લોકોનું મલ્ટીવર્સ ચાલે છે અત્યારે.
મલ્ટીવર્સ ઓફ માર્વેલ ની જગ્યાએ મલ્ટીવર્સ ઓફ ફિલિપિન્સ. હા બનાના જો આ બધા બહાર પડ્યા છે. કેળાની વેફર. મામા છે ને તમારા? મામા. ઓ ભૈયા અવાજ બંધ કરો. બસ થેન્ક યુ. જો કેળા છોલી અને પછી તળી દેવાના લાઈવ. You want to try? Just like potato only that you are doing at home. હા તો એ તો એ લોકો તો ફાસ્ટ જ કરે ને કેમ છો. ત્યાં જો તળાય છે. હા હા 50 રૂપિયા 1 કેરેટ ની. 50 રૂપિયા. દિવસમાં આ લોકો નહીં 20-25 કેરેટ કરી દેતા હોય. ના થાય એટલા 10 થાય તો 10 તો એ 500 થયા ને. હા પણ તોય સારા કારીગર 10 કરી દે તો 500 રૂપિયાનું તો ગામમાં સારું કહેવાય. છાંયે બેસીને પેલું ખેતીમાં જાવું એના કરતા તો. હા ચલો ચલો બતાવો. હવે અહીંયાથી હા હા ટ્રાય કરો કેવું છે. એમ નહીં એક પીસ. સરસ ફ્રેશ ડાયરેક્ટ ફેક્ટરી માંથી ત્યાં તળાય છે જો. હા હા ગજબ હો તો. આ કટિંગ મશીન છે અને આ રેડી. મસાલા નાખવાનું આમાં ભાઈ. હા ફ્લેવર વાળા મસાલા અહીં જોઈ. No, here. આ રહ્યો ભાઈ. અચ્છા એને એમ કે ત્યાં લગાવેલું છે જો આ એરિયામાં. You put one masala, then try. ચાટ મસાલા જેવું જ હોય. હા સ્પાઈસી વાળું ફ્લેવર અંદર. ચલો આખી ફેક્ટરી જ છે. ખરીદો ચલો ખરીદી લઈએ. કાલે ના પછી આવીએ. હા તો આજે જ લેવી પડે તો. એવડી મોટી ના હોય. હા પણ તોય આ લેવી હોય તો લઈ લઈએ કઈ વાંધો નહીં. Which one? શા માટે 200 kilo. 200 નું કિલો 1000 રૂપિયાનું લેવું છે તો લઈ લે. No, no. પછી પેલા જઈ ધાનપુર જતા રહીએ. લેવું છે you can buy if you want. હા Like this. હા એક પેકેટ લઈ લઈએ એમ કહે છે. This big. You can eat. આટલું તો અમારે 15 દિવસમાં પતી જાય. Checking out નહીં કોઈ. આ ખાલી અલગ કરેલા છે એવું છે. Different kind. There is some આ long પેલી also. લોંગ વાળી છે. Long and thin. ના પણ આ તો અમારે ત્યાં મળે જ છે આ નહીં. This આ is નવું long છે and અમારે. Anong mas masarap, madam? Same lang, iba lang yung cut. Ayun na yun. You can bring this one in 15 days. We don't eat it at all.
કેળાની વેફર, હા. ખાધી કોઈ શાક અત્યારે ગરમ જ છે. હા હા, ગરમ જ હશે ભાઈ. બોલો ખાઈ રહેશે મારી. હા હા, પરફેક્ટ પરફેક્ટ. બધા નાખે ખાધા. ડન. હા